નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વોટર એન્ડ વેસ્ટ વોટર સેમ્પલ્સના કેટલાક MCQs જોઈશું જે તમને આવનારી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામમાં ઉપયોગી થઈ રહેશે. તો સ્પેસિફિક ચેપ્ટર 1ના આ જ ટોપિકના આપણે આજના વિડીયોમાં MCQs લીધા છે. પહેલો આજનો આપણો પ્રશ્ન છે, ધ મેઇન પર્પઝ ઓફ વેસ્ટ વોટર સેમ્પલિંગ ઇઝ ટુ ડિટરમાઇન, એટલે કે મેઇન પર્પઝ શું છે વેસ્ટ વોટર સેમ્પલિંગનો, શું ડિટરમાઇન કરવાનું છે. ઓપ્શન આપ્યા છે એ પોર્ટેબિલિટી, બી પોલ્યુશન લોડ, સી મિનરલ કન્ટેન્ટ, ડી ટેસ્ટ. તો મેઇન પર્પઝ જે છે વેસ્ટ વોટર સેમ્પલિંગનો એ ડિટરમાઇન કરવાનું છે પોલ્યુશન લોડ. ડન. તો આપણો રાઇટ આન્સર થશે ઓપ્શન બી. વેસ્ટ વોટર સેમ્પલિંગ ઇવેલ્યુએટ્સ પોલ્યુશન સ્ટ્રેન્થ, એટલે કે જે ગંદા પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ છે એ જાણવા માટે જ આપણે વેસ્ટ વોટર સેમ્પલિંગ કરતા હોઈએ છીએ. પછીનો આપણો બીજો પ્રશ્ન છે, વિચ પેરામીટર ઇન્ડિકેટ્સ ઓર્ગેનિક પોલ્યુશન ઇન વેસ્ટ વોટર. કયું પેરામીટર ઇન્ડિકેટ કરે છે ઓર્ગેનિક પોલ્યુશન વેસ્ટ વોટરમાં. ઓપ્શન આપ્યા છે pH, ટર્બિડિટી, સી BOD, ડી હાર્ડનેસ. અહીં રાઇટ આન્સર જે છે આપણો એ છે ઓપ્શન સી BOD. BOD શોઝ બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર, એટલે કે જે બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર છે એ BOD શોઝ કરશે. તો ઓર્ગેનિક પોલ્યુશન જે છે એ આપણે BOD વડે માપી શકીએ છીએ. પછીનો ત્રીજો પ્રશ્ન છે, બેસ્ટ કન્ટેનર ફોર બેક્ટેરિયોલોજિકલ વોટર સેમ્પલ ઇઝ. કયું બેસ્ટ કન્ટેનર રહેશે બેક્ટેરિયોલોજિકલ વોટર સેમ્પલ માટે. ઓપ્શન આપ્યા છે એ પ્લાસ્ટિક બોટલ, બી ગ્લાસ બોટલ, સી સ્ટેરિલાઇઝ્ડ ગ્લાસ બોટલ, ડી મેટલ કન્ટેનર. તો અહીં જે બેસ્ટ કન્ટેનર છે એ છે સ્ટરલાઇઝ્ડ ગ્લાસ બોટલ. આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયોલોજિકલ જે સેમ્પલ છે એ ઘણા સેન્સિટિવ હોય છે, એમાં કન્ટામિનેશન જલ્દી લાગી જાય, તો એના માટે આપણે સ્ટરાઇલ ગ્લાસ બોટલ જોઈશે. ડન. પછીનો ચોથો પ્રશ્ન છે, DO ટેસ્ટ સેમ્પલ શુડ બી ફિક્સેડ ઇમિડિયેટલી ટુ અવોઇડ એરર બીકોઝ ઓફ. તો જે DOનું ડિઝોલ્વ ઓક્સિજનનું જે સેમ્પલ છે એનો એરર ના આવે એમાં, એટલા માટે શું કરવું પડશે એને ફિક્સ કરવા માટે. ઓપ્શન આપ્યા છે એ લાઇટ, બી ટેમ્પરેચર, સી માઇક્રોબિયલ એક્ટિવિટી, ડી ટર્બિડિટી. તો આપણે જેની માઇક્રોબિયલ એક્ટિવિટી છે, કારણ કે માઇક્રોબિયલ એક્ટિવિટી વડે શું થશે, જે છે ઓક્સિજન કન્ઝ્યુમ થશે, ઓક્સિજન વાપરી દેશે, એટલે DOનું આપણને સાચું પ્રમાણ નહીં મળે. તો એના માટે આપણે DOને ઇમિડિયેટલી શું કરવું પડે છે, ઓન ધ સાઇટ ફિક્સ કરવું પડે છે. ડન. પછીનો પાંચમો પ્રશ્ન છે, ગ્રાબ સેમ્પલિંગ મીન્સ. ગ્રાબ સેમ્પલિંગનો અર્થ શું થાય છે. ઓપ્શન આપ્યા છે એ કન્ટિન્યુઅસ સેમ્પલિંગ, બી કમ્પોઝાઇટ સેમ્પલિંગ, સી સિંગલ ટાઈમ સેમ્પલિંગ અને ડી રેન્ડમ સેમ્પલિંગ. તો વી નો ધેટ ગ્રાબ સેમ્પલિંગ એટલે કે સિંગલ ટાઈમ સેમ્પલિંગ. ડન. સેમ્પલ આપણે એક જ ટાઈમમાં કલેક્ટ કરીએ છીએ એક જ જગ્યાએથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાત કહી દઉં કે જો તમારે આ PDF જોઈએ છે તો ડાયરેક્ટ આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે. સાથે જ આપણે ઘણા બધા વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટને લગતા અપલોડ કરેલા છે, જેની લિંક જે છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ મળી જશે આખી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની. એની અંદર બધા જ વિડીયોની લિંક આવી ગઈ છે. ડન. તો એમાં જઈને તમે જોઈ શકો છો. આ સાથે કરંટ અફેર્સના અને બંધારણના વિડીયો પણ આપણે પોસ્ટ કર્યા છે, એ પણ તમે જોઈ શકો છો. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, સિંગલ ટાઈમ સેમ્પલિંગ છે ગ્રાફ સેમ્પલિંગ એટલે. ડન. કમ્પોઝાઇટ સેમ્પલિંગ એટલે ઘણા બધા ગ્રાફ સેમ્પલ તમે ભેગા કરો તો કમ્પોઝાઇટ બને. ડન. પછીનો આજનો છઠ્ઠો પ્રશ્ન છે, કમ્પોઝાઇટ વેસ્ટ વોટર સેમ્પલ રિપ્રેઝેન્ટ્સ. તો જે આ કમ્પોઝાઇટ વેસ્ટ વોટર સેમ્પલ છે શું રિપ્રેઝન્ટ કરે છે. ઓપ્શન આપ્યા છે એ ઇન્સ્ટન્ટ કન્ડિશન, બી એવરેજ કન્ડિશન, સી મેક્સિમમ પોલ્યુશન, ડી મિનિમમ પોલ્યુશન. તો જે આ કમ્પોઝાઇટ વેસ્ટ વોટર સેમ્પલ છે એ રિપ્રેઝન્ટ કરે છે એવરેજ કન્ડિશન. ઇટ રિફ્લેક્ટ્સ એવરેજ ક્વોલિટી. ડન. ઘણા બધા ગ્રાફ સેમ્પલ ભેગા થઈને એક સેમ્પલ બનાવશે જેને આપણે કમ્પોઝાઇટ કહીશું, તો એ એવરેજ નક્કી કરશે. તો એવરેજ કન્ડિશન, બી આપણો રાઇટ આન્સર છે. પછીનો સાતમો પ્રશ્ન છે, વિચ પ્રિઝર્વેટિવ ઇઝ યુઝડ ફોર BOD સેમ્પલ. કયા પ્રિઝર્વેટિવનો યુઝ કરશો તમે BOD સેમ્પલ લેવા માટે. ઓપ્શન આપ્યા છે એ એસિડ, બી આલ્કલાઈ,
સી નો પ્રિઝર્વેટિવ, ડી ફોર્માલિન. તો આપણે લઈશું કોઈ પણ પ્રિઝર્વેટિવ આપણે નહીં લઈએ બીઓડી માટે, કારણ કે પ્રિઝર્વેટિવ અફેક્ટ કરશે આપણા બીઓડીના રિઝલ્ટને. એટલા માટે આપણે અહીં કોઈ પણ જે છે પ્રિઝર્વેટિવ બીઓડી સેમ્પલ વખતે નથી લેતા. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. પછીનો 8મો પ્રશ્ન છે, વેસ્ટ વોટર વિથ હાઈ સીઓડી ઇન્ડિકેટ્સ. જે વેસ્ટ વોટર છે હાઈ સીઓડી વાળું, એ શું ઇન્ડિકેટ્સ કરે છે? ઓપ્શન આપ્યા છે, એ હાઈ ઓક્સિજન, બી હાઈ ઇનઓર્ગેનિક મેટર, સી હાઈ ઓક્સિડાઇઝેબલ મેટર, ડી લો પોલ્યુશન. તો એ ઇન્ડિકેટ કરે છે હાઈ ઓક્સિડાઇઝેબલ મેટર. આપણો રાઈટ આન્સર છે ઓપ્શન સી. ઓકે, તો જે વેસ્ટ વોટર વિથ હાઈ સીઓડી છે એ ઇન્ડિકેટ્સ કરશે હાઈ ઓક્સિડાઇઝેબલ મેટર જે છે સેમ્પલમાં છે. સીઓડી મેઝર્સ ઓક્સિડાઇઝેબલ સબસ્ટેન્સીસ. ડન. પછીનો 9મો પ્રશ્ન છે, મિનિમમ વોલ્યુમ ઓફ ડ્રિંકિંગ વોટર સેમ્પલ ફોર એનાલિસિસ ઇઝ યુઝ્યુઅલી. ઓપ્શન આપ્યા છે, 100 ml હોય, 250 ml હોય, 500 ml હોય કે 1 લીટર. તો અહીં યુઝ્યુઅલી આપણે 500 ml જે છે લેતા હોઈએ છીએ. એ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ જે એની છે 500 ml છે સામાન્ય રીતે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન 10મો છે, વિચ પેરામીટર મસ્ટ બી ટેસ્ટેડ ઓન સાઇટ. ઓન સાઇટ કયું પેરામીટર ટેસ્ટ થવું જોઈએ? એ હાર્ડનેસ, બી ક્લોરાઇડ, સી પીએચ, ડી સલ્ફેટ. તો ઓન સાઇટ જે છે એ ટેસ્ટ થશે પીએચ. ઓકે, પીએચ ચેન્જીસ રેપિડલી, કારણ કે પીએચ તરત જ બદલાઈ જતી હોય છે. તો પીએચ જે છે ઓન સાઇટ ટેસ્ટ થવી જોઈએ અને તુરંત ટેસ્ટ થઈ પણ જાય છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. પછીનો 11મો પ્રશ્ન છે, વેસ્ટ વોટર સેમ્પલ ટેમ્પરેચર અફેક્ટ્સ. ઓકે, જો વેસ્ટ વોટર સેમ્પલ છે એનું ટેમ્પરેચર શાને અફેક્ટ કરશે? ઓપ્શન આપ્યા છે, ઓનલી પીએચને, બી બીઓડી અને ડીઓ બંનેને, સી હાર્ડનેસને, ડી ટીડીએસને. તો અહીં જે વેસ્ટ વોટર સેમ્પલનું જે ટેમ્પરેચર હશે એ બીઓડી અને જે ડીઓ છે એને અફેક્ટ કરશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. ટેમ્પરેચર ઇન્ફ્લુએન્સ ઓક્સિજન કન્ટેન્ટ, કારણ કે ટેમ્પરેચરના લીધે જે ઓક્સિજનના કન્ટેન્ટ છે એને અસર થાય છે. એટલા માટે બીઓડી અને જે ડીઓ છે એને ટેમ્પરેચર જે છે વોટર સેમ્પલનું, વેસ્ટ વોટર સેમ્પલનું અફેક્ટ કરશે. ઓપ્શન બી રાઈટ આન્સર છે. 12મો પ્રશ્ન છે, વિચ બોટલ ઇઝ યુઝડ ફોર ઓઇલ એન્ડ ગ્રીસ એનાલાઇસિસ. ઓઇલ અને ગ્રીસનું જો તમારે એનાલાઇસિસ કરવું છે તો તમે કેવી બોટલનો ઉપયોગ કરશો? ઓપ્શન આપ્યા છે, એ પ્લાસ્ટિકની, બી ગ્લાસ વિથ સ્ટોપર, સી રબર બોટલ કે ડી પોલિથીન. તો આપણે યુઝ કરીશું ગ્લાસ વિથ સ્ટોપર. ડન. ઓઇલ અને ગ્રીસ માટે. ઓઇલ રિએક્ટ્સ વિથ પ્લાસ્ટિક, કારણ કે જે ઓઇલ છે એ પ્લાસ્ટિક સાથે રિએક્ટ્સ કરે છે. તો તમે પ્લાસ્ટિકની બોટલનો બિલકુલ યુઝ નહીં કરો જ્યારે તમે ઓઇલ અને ગ્રીસનું એનાલાઇસિસ કરતા હોય ત્યારે. એ પણ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, ગ્લાસ વિથ સ્ટોપર. ડન. પછીનો 13મો પ્રશ્ન છે, ટર્બિડિટી ઇન વોટર ઇઝ મેઇનલી ડ્યુ ટુ. જે ટર્બિડિટી છે વોટરની, તો એ શાના લીધે હોય છે મેઇનલી? ઓપ્શન આપ્યા છે, એ ડિઝોલ્વેડ સોલ્ટ્સના લીધે, બી માઇક્રો ઓર્ગેનિઝમ્સના લીધે, સી સસ્પેન્ડેડ પાર્ટિકલ્સના લીધે અને ડી ગેસીસના લીધે. તો મોટાભાગે ટર્બિડિટી જે હોય છે એ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સના લીધે હોય છે. ડન. ટર્બિડિટી એટલે કે જે ધૂંધળું હોય પાણી એ. તો અહીં કઝેડ બાય સસ્પેન્ડેડ સોલિડ્સ, જે સસ્પેન્ડેડ સોલિડ છે જે કણો વોટરમાં ઘૂલી મિલી ગયા છે એના લીધે જે છે એની ટર્બિડિટી હોય છે. ઓકે, પછીનો આજનો આપણો 14મો પ્રશ્ન છે, વિચ ટેસ્ટ ઇન્ડિકેટ્સ રિસેન્ટ ફિકલ કન્ટામિનેશન. કયા ટેસ્ટથી તમને ખબર પડશે કે હમણાં જ કન્ટામિનેશન થયું છે કોલિફોર્મ્સનું? ઓપ્શન આપ્યા છે, એ ટોટલ કોલિફોર્મ, બી ઇકોલાઈ, સી સ્ટ્રેપ્ટોકોકાઈ કે ડી આલ્ગી. તો તમને જે છે તુરંત શાના લીધે ખબર પડશે કે રિસેન્ટલી થયું છે? તો ઇકોલાઈના લીધે ખબર પડશે આપણને. ઇકોલાઈ એ વન કાઇન્ડ ઓફ કોલિફોર્મ જ છે. તો કોલિફોર્મ્સમાં પણ ઇકોલાઈના લીધે આપણને રિસેન્ટ ફિકલ કન્ટામિનેશનની ખબર પડે છે. જો આ રીતે ઓપ્શન આપ્યા હોય તો આપણી પહેલી પસંદ ઇકોલાઈ હશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, ઇકોલાઈ શોઝ ફ્રેશ કન્ટામિનેશન. ડન. 15મો પ્રશ્ન છે, વેસ્ટ વોટર સેમ્પલિંગ ફ્રોમ ફ્લોવિંગ સ્ટ્રીમ શુડ બી ડન. તો જે વેસ્ટ વોટર સેમ્પલિંગ છે ફ્લોવિંગ સ્ટ્રીમનું, ઝરણાનું, તો એ કેવી રીતે કરશો તમે? તો એ એટ અ સરફેસ, બી નિયર બેંક, સી એટ મિડ ડેપ્થ કે ડી બોટમ. તો આપણે ક્યાં કરીશું? જે ફ્લોઈંગ ઝરણું છે જે એનું આપણે કરીશું એટ અ
મિડ ડેપ્થ. ઓકે, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. કેમ? તો એ આપણને શું આપશે? તો રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ આપશે. એ વન કાઇન્ડ ઓફ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ છે. ડન. તો એટ અ મિડ ડેપ્થ. પછીનો આજનો આપણો 16મો પ્રશ્ન છે, વિચ પેરામીટર ડિસાઇડ્સ ડ્રિંકિંગ વોટર સ્યુટેબિલિટી ડાયરેક્ટલી. તો કયું પેરામીટર ડિસાઇડ કરશે ડ્રિંકિંગ વોટરની સ્યુટેબિલિટી ડાયરેક્ટલી? ઓપ્શન આપ્યા છે COD, BOD, કોલિફોર્મ કાઉન્ટ કે TSS. અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, કોલિફોર્મ કાઉન્ટ. કારણ કે જ્યારે કોલિફોર્મ અંદર હોય પાણીમાં તો એની અંદર પેથોજેનિક બેક્ટેરિયા પણ હોય, પેથોજેનિક કન્ટામિનેશન હોય, રોગકારક જીવાણુઓ હોય તો પાણી પીવાલાયક ન હોય. તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. પછીનો 17મો પ્રશ્ન છે, પ્રિઝર્વેશન ઓફ વોટર સેમ્પલ ઇઝ રિક્વાયર્ડ ટુ. તો જે પ્રિઝર્વેશન કરવું પડે છે વોટર સેમ્પલનું, એ કેમ રિક્વાયર્ડ છે? ઓપ્શન આપ્યા છે એ ઇન્ક્રીઝ એક્યુરેસીને ઇન્ક્રીઝ કરશે. બી પ્રિવેન્ટ બાયોલોજિકલ ચેન્જને પ્રિવેન્ટ કરશે. સી રિડ્યુસ વોલ્યુમ અને ડી ઇમ્પ્રૂવ ટેસ્ટ. તો એના લીધે જે બાયોલોજિકલ ચેન્જ છે એ પ્રિવેન્ટ થશે, એ સ્ટોપ કરી દેશે. કેમિકલ અને જે બાયોલોજિકલ રિએક્શન હશે એને સ્ટોપ કરી દેશે. એટલા માટે આપણે પ્રિઝર્વેશન કરવું જરૂરી છે વોટર સેમ્પલનું. પછીનો પ્રશ્ન 18મો છે, વિચ વેસ્ટ વોટર હાઝ હાઈએસ્ટ BOD. નીચેનામાંથી શાનું BOD હાઈએસ્ટ હશે? ઓપ્શન આપ્યા છે એ ડોમેસ્ટિક સ્વેજ, બી રેઇન વોટર, સી રિવર વોટર, ડી ગ્રાઉન્ડ વોટર. તો અહીં જે ડોમેસ્ટિક સ્વેજ છે એનું હાઈ હશે BOD. એની અંદર ઓર્ગેનિક મેટર બહુ બધી આવેલી હોય, ઓર્ગેનિક મેટરથી રીચ હશે, તો એટલા માટે BOD શું હશે? એનું વધારે હશે. ઓપ્શન એ રાઈટ આન્સર છે. 19મો પ્રશ્ન છે, વિચ ગેસ મેઇનલી રિડ્યુસીસ DO ઇન પોલ્યુટેડ વોટર. કયો નીચેનામાંથી એવો ગેસ છે જે DO જે છે એ રિડ્યુસ કરશે પોલ્યુટેડ વોટરનું? ઓપ્શન આપ્યા છે એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી હાઇડ્રોજન. સાચો આન્સર આવશે ઓપ્શન સી, કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તો CO2 જે છે એ ડિસ્પ્લેસિસ કરશે ઓક્સિજનને શું કરી દેશે? ઘટાડી દેશે. 20મો પ્રશ્ન છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇન વોટર ક્વોલિટી એસેસમેન્ટ ઇઝ. વોટર ક્વોલિટીનું જે એસેસમેન્ટ છે એની અંદર પહેલું સ્ટેપ કયું છે? ઓપ્શન આપ્યા છે એ એનાલાઇસિસ, બી રિપોર્ટિંગ, સી સેમ્પલિંગ, ડી ટ્રીટમેન્ટ. તો એની અંદર જે પહેલું સ્ટેપ છે એ છે સેમ્પલિંગ. ઓકે, તો રોંગ સેમ્પલિંગ થશે તો આપણને રિઝલ્ટ પણ કેવું મળશે? રોંગ મળશે. એટલા માટે ફર્સ્ટ સ્ટેપ જે છે વોટર ક્વોલિટી એસેસમેન્ટનું એ છે શું? સેમ્પલિંગ. ઓપ્શન સી રાઈટ આન્સર છે. પછીનો 21મો પ્રશ્ન છે, ટોટલ હાર્ડનેસ જે છે વોટરની ઇઝ મેઇનલી ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ. શાના પ્રેઝન્સના લીધે હોય છે? ઓપ્શન આપ્યો છે સોડિયમ અને પોટેશિયમના લીધે, બી છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના લીધે, સી છે આયરન અને મેંગનીઝના લીધે, ડી છે ક્લોરાઇડ અને સલ્ફેટના લીધે. તો જે ટોટલ હાર્ડનેસ છે વોટરની એ મોટા ભાગે હોય છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના લીધે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. તો હાર્ડનેસ જે છે એ કઝ થાય છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના લીધે. પછીનો 22મો પ્રશ્ન છે, યુનિટ કોમનલી યુઝડ ટુ એક્સપ્રેસ ટોટલ હાર્ડનેસ ઇઝ. તો ટોટલ હાર્ડનેસને જે એક્સપ્રેસ કરે છે એ યુનિટ કયો છે કોમનલી? ઓપ્શન આપ્યા છે એ mg/L એઝ NaCl, બી mg/L એઝ અ CaCO3, સી ppm એઝ અ MgSO4 અને ડી mmol/L એઝ અ CaO. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, mg/L એઝ અ CaCO3. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. હાર્ડનેસ જે છે, કઠિનતા જે છે એ સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે છે CaCO3 વડે. ડન. કેલ્શિયમ કાર્બોનેટ વડે. તો ઓપ્શન બી આપણો અહીં રાઈટ આન્સર છે. પછીનો 23મો પ્રશ્ન છે, EDTA જે ટાઇટ્રેશન છે મેથડ છે એ ડિટરમાઇન્સ હાર્ડનેસ બેઝડ ઓન. એ શાના બેઝ ઉપર હાર્ડનેસ ડિટરમાઇન કરે છે? ઓપ્શન આપ્યા છે એ રેડોક્સ રિએક્શન, બી પ્રેસિપિટેશન, સી કોમ્પ્લેક્સ ફોર્મેશન, ડી ન્યુટ્રલાઇઝેશન. ઓપ્શન સી અહીં રાઈટ આન્સર છે. કોમ્પ્લેક્સ ફોર્મેશનના આધારે આપણને ડિટરમાઇન કરે છે હાર્ડનેસને. તો EDTA ફોર્મ સ્ટેબલ કોમ્પ્લેક્સ વિથ Ca2, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જોડે જે છે સ્ટેબલ કોમ્પ્લેક્સિક્સ બનાવે છે અને એના આધારે આપણને એની જે હાર્ડનેસ છે એ ડિટરમાઇન કરશે EDTA ટાઇટ્રેશન મેથડ.
પછીનો 24મો પ્રશ્ન છે, ઇન્ડિકેટર યુઝડ ઇન અ ટોટલ હાર્ડનેસ એસ્ટિમેશન ઇઝ. કયું ઇન્ડિકેટર યુઝ થશે ટોટલ હાર્ડનેસને એસ્ટિમેશન કરવા માટે? ઓપ્શન આપ્યા છે એ ફિનોપ્થેલિન, બી ઇરિયોક્રોમ બ્લેક ટી, સી મિથાઇલ ઓરેન્જ અને ડી સ્ટાર્ચ. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઇરિયોક્રોમ બ્લેક ટી. જે EBT છે એ ગીવ્સ વાઇન રેડ ટુ બ્લુ એન્ડ પોઈન્ટ, એટલે કે EBT આપણને રંગ પરિવર્તન દર્શાવશે, વાઇન રેડથી બ્લુ કલર થશે જ્યારે એ ઇન્ડિકેટ કરશે શાને? તો ટોટલ હાર્ડનેસને. એ પણ યાદ રાખીશું, વાઇન રેડથી કયો કલર થશે મિત્રો? બ્લુ કલર થશે. ઇરિયોક્રોમ બ્લેક ટી. ડન. પછીનો પ્રશ્ન છે 25મો, એટ અ pH 10 EDTA ટાઇટ્રેશન મેઝર્સ. જે 10 pH હશે ત્યારે EDTA ટાઇટ્રેશન શું મેઝર કરશે? ઓપ્શન આપ્યા છે એ ઓનલી મેગ્નેશિયમ હાર્ડનેસ, બી ઓનલી કેલ્શિયમ હાર્ડનેસ, સી ટોટલ હાર્ડનેસ, ડી ટેમ્પરરી હાર્ડનેસ. તો જ્યારે pH જે છે એ 10 હશે ત્યારે EDTA ટાઇટ્રેશન મેઝર કરશે ટોટલ હાર્ડનેસ. ઓપ્શન સી રાઈટ આન્સર છે. બોથ જે છે કેલ્શિયમ અને મેગ્નેશિયમની છે રિએક્ટ કરે છે pH 10 સાથે અને આપણને ટોટલ એનું જે હાર્ડનેસ છે એ મળે છે. પછી 26મો પ્રશ્ન છે, કેલ્શિયમ હાર્ડનેસ ઇઝ ડિટરમાઇન યુઝિંગ ઇન્ડિકેટર. તો કેલ્શિયમ હાર્ડનેસ માટે કયું ઇન્ડિકેટર યુઝ કરશો તમે એને ડિટરમાઇન કરવા? ઓપ્શન આપ્યા છે એ EBT, બી મરેક્સાઇડ, સી મિથાઇલ રેડ, ડી બ્રોમોથાઇલ બ્લુ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી મરેક્સાઇડ. ઓકે, જે આ મરેક્સાઇડ છે ઇઝ સિલેક્ટિવ ફોર Ca2+. તો કેલ્શિયમની હાર્ડનેસ માટે તમે ઇન્ડિકેટર યુઝ કરશો મરેક્સાઇડ. ડન. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. પછીનો 27મો પ્રશ્ન છે કે મેગ્નેશિયમ હાર્ડનેસ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય. મેગ્નેશિયમની હાર્ડનેસ શાના વડે કેલ્ક્યુલેટ કરી શકશો? ઓપ્શન આપ્યો છે એ ટોટલ હાર્ડનેસ માઇનસ કેલ્શિયમ હાર્ડનેસ, બી કેલ્શિયમ માઇનસ ટોટલ હાર્ડનેસ, સી EDTA ડાયરેક્ટ ટાઇટ્રેશન અને ડી pH મેઝરમેન્ટ. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. જે ટોટલ હાર્ડનેસ છે એની અંદરથી તમે જ્યારે કેલ્શિયમની હાર્ડનેસ માઇનસ કરશો તો બીજી કઈ હાર્ડનેસ રહેશે? મેગ્નેશિયમની હાર્ડનેસ. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. પછીનો આપણો 28મો પ્રશ્ન છે, ટેમ્પરરી હાર્ડનેસ છે એ શાનાથી કોઝ થાય છે? બાય પ્રેઝન્સ ઓફ. શાની પ્રેઝન્સથી થશે? ઓપ્શન આપ્યા છે એ CaSO4 and MgSO4, B CaCl2 and MgCl2, C CaHCO32 and MgHCO32, D NaHCO3. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી CaHCO32 and MgHCO32. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. જે બાયકાર્બોનેટ છે એ કોઝ કરે છે ટેમ્પરરી હાર્ડનેસને. ઓપ્શન સી રાઈટ આન્સર છે. ડન. પછીનો 29મો પ્રશ્ન છે, પરમનન્ટ હાર્ડનેસ કેન નોટ બી રિમૂવડ બાય. તો જે પરમનન્ટ હાર્ડનેસ છે એને તમે કેવી રીતે રિમૂવ ના કરી શકો? તો ઓપ્શન છે એ બોઇલિંગ, બી લાઇમ સોડા પ્રોસેસ, સી ઝિયોલાઇટ પ્રોસેસ, ડી આયન એક્સચેન્જ. તો અહીં જે બોઇલિંગ છે એના વડે તમે ટેમ્પરરી હાર્ડનેસને રિમૂવ કરી શકો છો પરંતુ પરમનન્ટને નથી કરી શકતા. ઓપ્શન એ રાઈટ આન્સર છે. પછીનો આજનો આપણો 30મો પ્રશ્ન છે, એસિડ હાર્ડનેસ ઇન ડ્રિંકિંગ વોટર કોઝિસ. તો બહુ બધી જો ડ્રિંકિંગ વોટરમાં હાર્ડનેસ હશે તો શું થશે? ઓપ્શન છે એ બેટર ટેસ્ટ આવશે, બી લેથર ફોર્મેશન થશે, સી સ્કેલ ફોર્મેશન થશે, ડી ડિસઇન્ફેક્શન થશે. અહીં આપણો ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે, સ્કેલ ફોર્મેશન થશે. હાર્ડ વોટર ફોર્મ્સ સ્કેલ ઇન અ પાઇપ્સની અંદર સ્કેલ ફોર્મેશન કરશે હાર્ડ વોટર. ઓપ્શન સી રાઈટ આન્સર છે. પછીનો 31મો પ્રશ્ન છે, જે EDTA સોલ્યુશન છે ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેડ યુઝિંગ. એનું તમે સ્ટાન્ડર્ડાઇઝેશન કરશો તો શાનો યુઝ કરશો? ઓપ્શન આપ્યા છે એ NaClનો, બી MgSO4નો, સી સ્ટાન્ડર્ડ હાર્ડ વોટરનો, ડી CaCO3 સોલિડ્સનો. અહીં આપણે યુઝ કરીશું એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા માટે EDTA સોલ્યુશનનું સ્ટાન્ડર્ડ હાર્ડ વોટરનો. ઓકે, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. આપણે જે નોન હાર્ડનેસ છે એ રિક્વાયર્ડ છે એટલા માટે સ્ટાન્ડર્ડ હાર્ડ વોટરનું આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન કરીશું EDTA સોલ્યુશનમાં. ઓકે, પછીનો આપણો પ્રશ્ન છે 32મો, કલર ચેન્જ એટ એન્ડ પોઈન્ટ ઇન
ટોટલ હાર્ડનેસ ટાઇટ્રેશન ઇઝ કલર ચેન્જ કયો મળશે તમને જ્યારે તમે ટોટલ હાર્ડનેસ ફાઉન્ડ કરી રહ્યા છો ત્યારે? તો અહીં ઓપ્શન આપ્યા છે એ બ્લુ ટુ રેડ, બી રેડ ટુ યલો, સી વાઇન રેડ ટુ બ્લુ, ડી કલરલેસ ટુ પિંક. તો આપણે આગળ વાત કરીએ આપણને વાઇન રેડ ટુ બ્લુ કલર મળશે જે EBT ઇન્ડિકેટર છે એના દ્વારા. તો EBT દ્વારા આપણને કયો કલર મળે છે? તો વાઇન રેડ ટુ બ્લુ. ઓપ્શન સી આપણો રાઇટ આન્સર છે. પછીનો 33મો પ્રશ્ન છે હાઈ મેગ્નેશિયમ કન્ટેન્ટ ઇન વોટર મે કોઝ. તો બહુ વધારે પડતું જો મેગ્નેશિયમ હશે તો એનાથી તમને શું થશે? વોટરની અંદર શું થશે? તમને નહીં, વોટરની અંદર શું થશે? ઓપ્શન આપ્યા છે એ સ્વીટ ટેસ્ટ, બી લેક્ઝેટિવ ઇફેક્ટ, સી કોરોઝન, ડી ટર્બિડિટી. તો વોટરની અંદર જે છે લેક્ઝેટિવ ઇફેક્ટ થશે. એટલે જે એમજીના સોલ્ટ છે હેવ લેક્ઝેટિવ એક્શન, એને જે છે લેક્ઝેટિવ એક્શન એ આપે છે એમજીના સોલ્ટ્સ. એટલા માટે હાઈ જ્યારે મેગ્નેશિયમ હશે ત્યારે વોટરની અંદર લેક્ઝેટિવ ઇફેક્ટ થશે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો 34મો પ્રશ્ન છે હુ ડિઝાયરેબલ લિમિટ ફોર ટોટલ હાર્ડનેસ ઇન ડ્રિંકિંગ વોટર ઇઝ એપ્રોક્સિમેટલી. તો જે WHO છે એને ડિઝાયરેબલ જે લિમિટ આપી છે ડ્રિંકિંગ વોટર માટે હાર્ડનેસની, તો એ એપ્રોક્સિમેટલી કેટલી છે? ઓપ્શન આપ્યો છે એ 75 mg પર લીટર, બી 100 mg પર લીટર, સી 200 mg પર લીટર અને ડી 500 mg પર લીટર. તો જે WHO જે આલી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એ લિમિટ છે 200 mg પર લીટર. ઓપ્શન સી આપણો રાઇટ આન્સર છે. જો અપ ટુ 200 mg પર લીટર હોય તો એ કેવું છે જે 200 mg પર લીટર હશે તો એટલા સુધી એ કેવું છે યોગ્ય છે, એક્સેપ્ટેબલ છે. ડન. પછીનો આપણો પ્રશ્ન છે 35નો ઇફ ટોટલ હાર્ડનેસ ઇઝ ઇક્વલ ટુ 300 mg પર લીટર એન્ડ કેલ્શિયમ હાર્ડનેસ ઇઝ ઇક્વલ ટુ 180 mg પર લીટર તો મેગ્નેશિયમ હાર્ડનેસ ઇઝ ઓકે ધીસ ઇઝ જસ્ટ લાઇક અ સમ. જે આપણે ઉપર વાત કરીએ આપણે ટોટલ હાર્ડનેસમાંથી કેલ્શિયમની હાર્ડનેસને બાદ કરી દેવાની છે તો આપણને મેગ્નેશિયમની હાર્ડનેસ મળી જશે. થોડુંક જ ટ્વિસ્ટેડ છે. ઓપ્શન એ અહીં રાઇટ આન્સર આવશે. 300માંથી 180 જાય તો 120 રહે. તો 120 mg પર લીટર આપણો રાઇટ આન્સર છે. ઓપ્શન એ રાઇટ આન્સર છે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ 36મો બફર યુઝેડ ઇન EDTA હાર્ડનેસ ટાઇટ્રેશન મેન્ટેન્સ pH. તો કેટલી pH મેન્ટેન કરે છે જે બફર યુઝ થાય છે EDTAમાં હાર્ડનેસ માપવા માટે ટાઇટ્રેશનમાં? તો એ pH કેટલી મેન્ટેન કરશે? ઓપ્શન આપ્યા છે એ 4.5, બી 7, સી 9થી 10 અને ડી 12. ઓપ્શન સી અહીં રાઇટ આન્સર રહેશે. 9થી 10 જે છે pH મેન્ટેન કરશે કારણ કે જે કરેક્ટ pH ઇઝ એસેન્શિયલ ફોર કોમ્પ્લેક્સ ફોર્મેશન. કોમ્પ્લેક્સ ફોર્મેશન માટે 9થી 10 pH જે છે એ જરૂરી છે. એટલા માટે જે બફર જે યુઝ થાય છે EDTA હાર્ડનેસ ટાઇટ્રેશનમાં એ મેન્ટેન કરશે 9થી 10ની અંદરની pH. ઓપ્શન સી રાઇટ આન્સર છે. 37મો પ્રશ્ન છે હાર્ડનેસ કઝિંગ આયન ઇન અ વોટર કેરીઝ ચાર્જ. ઓકે ઓપ્શન આપ્યા છે એ +1, બી +2, સી -1, ડી -2. અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન બી +2. ઓકે તો Ca2+ હોય અને Mg2+ હોય. જે છે ડાયવેલન્ટ આયન્સ છે બંને એટલા માટે +2 આવશે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. એના ચાર્જ કેટલા છે? +2. પછીનો પ્રશ્ન 38મો છે સોપ કન્ઝપ્શન ઇન હાર્ડ વોટર ઇઝ મોર બીકોઝ. જે સોપ કન્ઝપ્શન છે હાર્ડ વોટરમાં એ વધારે હોય છે કારણ કે એ સોપ ડિઝોલ્વડ સ્લોલી, બી Ca2+ and Mg2+ ફોર્મ ઇનસોલ્યુબલ સોલ્ટ્સ, સી pH ઇઝ લો, ડી પ્રેઝન્સ ઓફ Na+. તો અહીં શું થાય છે જે Ca2+ અને Mg2+ હોય છે એ ઇનસોલ્યુબલ સોલ્ટ્સ જે છે ફોર્મ કરે છે. ઓપ્શન બી જે છે અહીં રાઇટ આન્સર છે એ સ્કમ બનાવશે. સ્કમ ફોર્મેશન રિડ્યુસ લેધર. એટલા માટે સ્કમ બનાવવાથી સાબુ જે છે એ વધારે એની અંદર સ્કમ બનાવશે અને ઇનસોલ્યુબલ એના સોલ્ટ છે બરાબર. તો એ જે છે કન્ઝપ્શન છે હાર્ડ વોટરમાં એનું વધારે હશે. પછીનો પ્રશ્ન છે આપણો 39મો કેલ્શિયમ હાર્ડનેસ ઇઝ ઓલવેઝ. તો જે કેલ્શિયમની હાર્ડનેસ છે એ કેટલી હોય છે હંમેશા? ઓપ્શન આપ્યા છે એ ગ્રેટર ધેન ટોટલ હાર્ડનેસ, બી ઇક્વલ ટુ ટોટલ હાર્ડનેસ, સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટોટલ હાર્ડનેસ,
ડી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટોટલ હાર્ડનેસ. ઓપ્શન સી રાઇટ આન્સર રહેશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ અ ટોટલ હાર્ડનેસ. ઇક્વલ હશે કાં તો ઓછી હશે ટોટલ હાર્ડનેસથી. ઓપ્શન સી રાઇટ આન્સર છે, કારણ કે જે ટોટલ હાર્ડનેસ છે એ આપણે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંનેની ભેગી ગણીએ છીએ. ઓકે, પછીનો 40મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન આજનો આપણો કે બેસ્ટ લેબોરેટરી મેથડ ફોર એક્યુરેટ હાર્ડનેસ ડિટરમાઇનેશન ઇઝ. તો જે બેસ્ટ લેબોરેટરી મેથડ છે જે હાર્ડનેસને ડિટરમાઇન કરવા માટે એ કઈ છે? ઓપ્શન આપ્યા છે એ ગ્રેવીમેટ્રિક, બી ફ્લેમ ફોટોમેટ્રી, સી EDTA ટાઇટ્રેશન, ડી કન્ડક્ટિવિટી. તો બેસ્ટ રહેશે EDTA ટાઇટ્રેશન. EDTA જે મેથડ છે એનાથી આપણે ચોક્કસપણે જે છે હાર્ડનેસ નક્કી કરી શકીએ, ડિટરમાઇન કરી શકીએ એટલા માટે. તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય અને પરીક્ષામાં મદદરૂપ થઈ રહે એવો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો. તમારા જેવા બીજા એસ્પિરન્ટ્સ સાથે આ વિડીયોને શેર જરૂરથી કરો. અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો અમને સપોર્ટ કરવા માટે આને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને હા, તમને જો PDF જોઈતી હોય તો ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જ રહેશે. અને એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો ત્યાંથી તમને આની PDF પણ મળી જશે. તો ચાલો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.